આને આધારે આકાર જોવો હોય તો હવે તમને આ આકૃતિમાં બહુ ક્લિયર દેખાય છે કે ON, ON1 અને ON2. હવે આ દરખાસ્ત રેખાઓ ON જ કેવી રીતે ક્યારે બનશે, ON1 કેવી રીતે ક્યારે બનશે, ON2 કેવી રીતે ક્યારે બનશે, એના સંદર્ભમાં પણ આપણે થોડો ઊંડાણથી સમજૂતી લઈ લેવી જોઈએ. તો OA જે છે એ એની મૂળ દરખાસ્ત રેખા છે. ધારો કે એની આયાતોની માંગ વધે. જુઓ, ટેકનિકલ પ્રગતિ અને માંગ આ બે પાસાના આધારે હું સમજાવી રહ્યો છું. ટેકનિકલ પાસામાં હું આગળ ગયો, અહીંયા હું આ વસ્તુ માંગમાં લઉં છું કે ધારો કે એની આયાતોની માંગ વધે. એની આયાતોની માંગ વધે છે એનો અર્થ કે એ રેખા જમણી બાજુ ખસશે, આ ધનુષ્ય નીચેની બાજુ આમ એક અક્ષને સમાંતર થશે, કારણ કે માંગ વધારે છે. વાય વસ્તુ એને વધારે જોઈએ છે, એનો અર્થ કે શરૂઆતના તબક્કામાં એણે એક્સ વસ્તુ વધારે છોડવાની તૈયારી રાખવી પડશે, માટે નીચે તરફ નમશે અને નવી દરખાસ્ત રેખા કઈ બનશે વિદ્યાર્થી મિત્રો? ON2. બરાબર, ON2 એની દરખાસ્ત રેખા બનશે. ધારો કે એની આયાતી વસ્તુની માંગ ઘટે તો OA2 દરખાસ્ત રેખા બનશે, એટલે કે ઓછું એક્સ આપીને પોતે Y3ના વધારે એકમો પડાવી શકશે. હવે આંતરરાષ્ટ્રીય વિનિમય દર રેખા તો આપણે જાણીએ છીએ આ T છે. તો T પહેલાંમાં OY2 જેટલા એકમો એને પ્રાપ્ત હતા એ દેશને OX2 એકમો છોડીને. હવે ધારો કે એની આયાતો એટલે કે એને Y3 જેટલા Y3 જેટલા વધારે એકમો વાયના જોઈએ છીએ એ દેશને, તો એની દરખાસ્ત રેખા ON1 બનશે. OY3 એને પ્રાપ્ય થશે, એટલે Y3 એકમો વધારે પ્રાપ્ય થશે. પણ અહીંયા જે પ્રાપ્ય થાય છે એના કરતાં એને ગુમાવવું પડે છે વધારે. અહીંયા એક વસ્તુ માર્ક કરી શકાય છે કે Y3 ઇઝ લેસ ધેન X2 X3. એનો અર્થ કે જે પ્રાપ્ય થાય છે એ ઓછું છે, બદલામાં એને આપવું પડે છે એ વધારે છે. એનો અર્થ કે જો આયાતી દેશ ગરજવાન હોય તો એને વધારે આપવું પડે. એટલે આ રીતે પણ અહીંયા દર્શાવી શકાય. પણ હવે જનરલ મૂલ્ય સાપેક્ષતાના સંદર્ભમાં પણ આપણે કેટલીક વસ્તુઓ જોઈ શકીએ. અહીંયા જો દરખાસ્ત રેખાની મૂલ્ય સાપેક્ષતા વધારે ક્યારે કહેવાય અને ઓછી ક્યારે કહેવાય એ કેવી રીતે ખબર પડે? તો આપણે જાણીએ છીએ કે OB બી દેશની દરખાસ્ત રેખા છે, OA એ દેશની દરખાસ્ત રેખા છે. અહીંયા A1G ડિસ્ટન્સ જે છે એ y અક્ષને સમાંતર છે ચોક્કસ. એનો અર્થ કે ઇલાસ્ટિસિટી ઇઝ ઇક્વલ ટુ 1. હવે અહીંયા થોડી આપણે સમજૂતી આપવી પડે કે વસ્તુનું મૂલ્ય ઘટે. વિદ્યાર્થી મિત્રો, શરૂઆતમાં થોડું આપણે સમજી લઈએ કે મૂલ્ય સાપેક્ષતા જે છે એ માપવાની આપણી બે પદ્ધતિ છે. એક તો મૂલ્ય સાપેક્ષતા બિંદુ મૂલ્ય સાપેક્ષતાથી માપી શકાય અને બીજું માર્શલની કુલ ખર્ચની પદ્ધતિથી માપી શકાય. અહીંયા જે દરખાસ્ત રેખાઓમાં જે હું ઉપયોગ કરી રહ્યો છું એ માર્શલની કુલ ખર્ચની પદ્ધતિથી અહીંયા મૂલ્ય સાપેક્ષતા માટે દરખાસ્ત રેખામાં ઉપયોગ કરી રહ્યો છું. ધારો કે વસ્તુનું મૂલ્ય ઘટે અને તેની પાછળનું કુલ ખર્ચ વધે. વસ્તુનું મૂલ્ય ઘટે પણ એની પાછળનું જો કુલ ખર્ચ વધતું હોય તો એનો અર્થ કે આપણી વસ્તુની મૂલ્ય સાપેક્ષતા એકમથી વધુ છે. આપણી મીન્સ નિકાસી દેશની, આપણી મીન્સ એક અક્ષ પરના દેશની, આપણી મીન્સ એ દેશની, વિદેશી મીન્સ બી દેશની, વિદેશી મીન્સ વાય વસ્તુ, વિદેશી મીન્સ આ વાય વસ્તુ. યસ, આયાતી વસ્તુ વાય, નિકાસી વસ્તુ એક્સ. આ વસ્તુ તમારા મગજમાં બહુ ક્લિયર હોવી જોઈએ. હવે વસ્તુનું મૂલ્ય જો ઘટે અને એની પાછળનો કુલ ખર્ચ ઘટે તો એનો અર્થ કે મૂલ્ય સાપેક્ષતા એકમથી ઓછી છે. વસ્તુનું મૂલ્ય વધે અથવા ઘટે પણ એની પાછળ થતો કુલ ખર્ચ સ્થિર રહે તો મૂલ્ય સાપેક્ષતા એકમ ગણાય. જો કુલ ખર્ચ સ્થિર રહે તો આકૃતિ A1G પ્રકારની બને. એનો અર્થ કે ઇલાસ્ટિસિટી ઇઝ ઇક્વલ ટુ 1, એટલે કે એકમ મૂલ્ય સાપેક્ષ વસ્તુ છે આપણે માટે, નિકાસી વસ્તુ. તો અહીંયા વેપારની શરત આ પ્રમાણે રહેશે. અને ધારો કે OA3 એ દેશની દરખાસ્ત રેખા છે, એનો અર્થ કે નિકાસી દેશની દરખાસ્ત રેખામાં એની મૂલ્ય સાપેક્ષતા એકમ કરતાં ઓછી છે. જો OA2 પ્રકારની દરખાસ્ત રેખા હોય એટલે કે A1થી જમણી બાજુ હોય તો ત્યાં મૂલ્ય સાપેક્ષતા એકમ કરતાં વધારે છે. એનો અર્થ કે ભાવ ઘટે તો તેની પાછળનું કુલ ખર્ચ વિદેશીઓનું વધશે. એટલે કે વેપારની શરતો કોની તરફેણમાં જશે, કોની વિરુદ્ધમાં જશે એ આપણે શોધવું હોય. ધારો કે કોઈ પણ એક વેપારની શરત છે, ધારો કે આપણે પાસે આ OA2 વેપારની શરત છે, એના એટલે કે મૂલ્ય સાપેક્ષતા એકમ કરતાં વધારે હોય તો વેપારની શરત આપણી તરફેણમાં છે કે વિરુદ્ધમાં એ ગણતરી કરવી હોય તો એક શખ્સને અડાડી એને ટચ કરી
અને એક સ્પર્શક દોર્યો છે. જુઓ આ આકૃતિમાં દેખાય છે. અહીંયા મેં ઉપર એસ નામ આપ્યું છે. અહીંયા ઉપર એસ નામ આપ્યું છે. એસ નામ એટલે આ એસ નામ આપ્યું છે એ સ્પર્શક દોરેલો છે જે એક શખ્સને ઈ બિંદુએ સ્પર્શે છે. એસ બિંદુમાંથી એક શખ્સ પર લંબ દોરો જે એફ બિંદુએ એક શખ્સને સ્પર્શે છે. ફરીવાર એસ બિંદુમાંથી દોરેલો લંબ એફ ફોર ફ્લાવર એફ બિંદુએ ટચ કરે છે એક શખ્સને અને ઈ બિંદુએ સ્પર્શક ટચ કરે છે. આવા સમયે વેપારની શરત આપણી તરફેણમાં છે કે નહીં એ શોધવા માટે ઓએફ ડિવાઇડેડ બાય ઓએફને ઓઈ વડે ભાગી નાખો તો તમને ચોખ્ખું ખબર છે કે ઓએફનું અંતર વધારે છે, ઓઈનું અંતર નાનું છે. એનો અર્થ કે અંશ મોટો છેદ નાનો, અંશ મોટો ને છેદ નાનો, એનો અર્થ કે મૂલ્ય સાપેક્ષતા એકમ કરતાં વધારે હોય. એટલે મૂલ્ય સાપેક્ષતા જો એકમ કરતાં વધારે હોય તો નિકાસી દેશના સંદર્ભમાં એટલે કે એ દેશના સંદર્ભમાં વેપારની શરત એની તરફેણમાં આવે. કેટલું વિદ્યાર્થી મિત્રો મૂલ્ય સાપેક્ષતાને આધારે અગત્યના તારણ પર આપણે આવી શક્યા. જે કૃપાબેને સરસ મેથેમેટિકલ ફોર્મ્યુલેશન દ્વારા બતાવ્યું હતું એ આપણને સૈદ્ધાંતિક રીતે માર્શલ એજવર્થે દરેક વસ્તુના વસ્તુ જૂથ બેલ ગાંસડી પ્રતિનિધિ ગાંસડી એના મૂલ્ય સાપેક્ષતા કુલ ખર્ચની મેથડથી એના દ્વારા આપણે કેટલા ઇમ્પોર્ટન્ટ તારણ પર આપણે આવી શકીએ છીએ કે આ વૈજ્ઞાનિક રીતે આપણે સાબિત કરી શકીએ જો મૂલ્ય સાપેક્ષ વસ્તુ હોય નિકાસી દેશની વસ્તુ તો વેપારની શરત કારણ કે મૂલ્યમાં સહેજ તમે વધારો ઘટાડો કરો એનાથી માંગમાં ઘણો બધો ફેર પડે. અને વિદ્યાર્થી મિત્રો તમને જો એકમલક્ષી અર્થશાસ્ત્રનું યાદ હોય તો આપણે કિંમત ભેદભાવમાં પણ આ જ નિર્ણય પર આવ્યા હતા. જે દેશની જે વસ્તુની મૂલ્ય એટલે કે જે બજારની જે પેઢી એમાં પેઢીના સંદર્ભમાં વાત કરતા હતા જે પેઢીની જે બજારમાં મૂલ્ય સાપેક્ષતા ઓછી ત્યાં ભાવ ઊંચો અને વેચાણ ઓછું કરી અને તે પેઢી નફો કમાઈ શકે. જે પેઢીની મૂલ્ય સાપેક્ષતા જે બજારમાં વધારે એ પેઢી એ બજારમાં ભાવ નીચો રાખી વેચાણ વધારી અને પોતાનો નફો કમાઈ શકે. આ કિંમત ભેદભાવનો જે આખો પ્રશ્ન છે એ જ વાતનો અહીંયા દરખાસ્ત રેખાઓમાં ઉપયોગ કરી અને મૂલ્ય સાપેક્ષ નિકાસી વસ્તુઓ જો મૂલ્ય સાપેક્ષ હોય તો ઓછો ભાવ વધારે વેચાણ દ્વારા પણ વેપારની શરત કેવી રીતે તરફેણમાં બની શકે એનો આપણે ખ્યાલ આપી શકીએ. હજી એના ડીપમાં અભ્યાસ કરીએ તો ઊંડાણથી હજી પણ અભ્યાસ કરીએ છીએ તો તટસ્થ રેખાનો પણ આ દરખાસ્ત રેખામાં આપણે ઉપયોગ કરી શકીએ. હવે ઘણા વિદ્યાર્થી મિત્રો અર્થશાસ્ત્રના ઊંડાણથી અભ્યાસ કરનારા પ્રશ્ન કરશે કે તટસ્થ રેખાઓ અહીંયા ક્યાંથી આવી કેવી રીતે આવી એનો શું ઉપયોગ છે. તો ફરીવાર કહું વિદ્યાર્થી મિત્રો સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એ એકમલક્ષી અર્થશાસ્ત્રનો સરવાળો જ છે. તટસ્થ રેખાઓનો ઉપયોગ પણ અહીંયા આપણે કરી શકીએ પણ એના માટે આપણે ધારીએ છીએ કે સમાજ કેવળ એક જ સભ્યનો બનેલો છે. મધ્યવર્તી સત્તા સમાજની પસંદગીનો એક જ ક્રમ નક્કી કરે છે અને ત્રીજી ધારણા એ કરવી પડે કે સમાજના પ્રત્યેક સભ્યની તટસ્થ રેખા સમરૂપ છે અને આવકની સપાટી સમાન છે. ફરીવાર ત્રણેય વાત બોલી જાઉં છું ફરીથી. સમાજ કેવળ એક જ સભ્યનો બનેલો છે કારણ કે હું એક તટસ્થ રેખા દોરું છું અને એક આ ટીટી રેખા દોરું છું એટલા માટે મારે આ ધારણા કરવી છે. પછી મધ્યવર્તી સત્તા સમાજની પસંદગીનો એક જ ક્રમ નક્કી કરે છે. ક્રમ તમે કયો નક્કી કરો છો એના આધારે પણ તમારા તર્કબદ્ધ વર્તન નક્કી થાય. માટે મધ્યવર્તી સત્તા એનો અર્થ કે સરકાર સમાજ એટલે કે એક માણસની પસંદગીનો ક્રમ એ નક્કી કરે છે. એટલે એક માણસ સમાજ છે અને એ જ સમાજ પોતાની પસંદગીનો ક્રમ નક્કી કરે છે. એનો અર્થ કે એક માણસના સંદર્ભમાં જ હું આંતરરાષ્ટ્રીય વેપારનો ફાયદો જોવા પ્રયત્ન કરીશ તટસ્થ રેખાના ઉપયોગ દ્વારા. સમાજના પ્રત્યેક સભ્યને તટસ્થ રેખા સમરૂપ છે. હવે આ ધારણાનો અર્થ નથી કારણ કે એક જ સભ્ય હોય તો બધાની તટસ્થ રેખા સમરૂપ જ છે. એટલે આવકની સપાટી સમાન છે અને બધાની આવકની સપાટી સમાન છે. એટલે આખો એક સમાજ આખો એક માણસ છે. એ રીતે આપણે કલ્યાણના સંદર્ભમાં તટસ્થ રેખા દ્વારા આ વસ્તુ સમજવા પ્રયત્ન કરીએ તો બહુ ઝીણવટપૂર્વક આપણે આકૃતિ જોવી પડશે. મારી પેન ફરે છે તમે ધ્યાન રાખજો. આર ડેશ અહીંયા છે. આર ડેશ આપણી દેશ એની રૂપાંતર રેખા છે. આપણે દેશ એ છીએ એ વિદ્યાર્થી મિત્રો તમે યાદ રાખો આપણે એ દેશ છીએ. એક શખ્સ પર જે લીધો છે એ આપણો દેશ છે. એનો અર્થ કે નિકાસી દેશ છે. એટલે જે કંઈ વેપારની શરતોની વાત કરશું એ આપણા દેશના સંદર્ભમાં એ દેશના સંદર્ભમાં એક વસ્તુના સંદર્ભમાં જ કરીશું અને એમાં આપણને ફાયદો થાય તો ફાયદો એમાં ગેરફાયદો થાય તો ગેરફાયદો આપણે કહીશું. તો આર દેશ એની રૂપાંતર રેખા છે. ધારો કે એન બિંદુએ 2y = 1x
વાય અને એક્સમાં જુઓ કે વાય ડબલ મળે છે અને એક્સ અડધું છે. એનો અર્થ કે એક્સનો ઉત્પાદન ખર્ચ ઊંચો હોય એટલે આ રૂપાંતર રેખા છે, આર એન આર ડેશ ટ્રાન્સફોર્મેશન કર્વ છે, એટલે કે રૂપાંતર રેખા છે, સાધનોની રૂપાંતર દ્વારા એ મેળવાય છે શ્રમ અને મૂડીના. એટલે અહીંયા તમે હેક્સરોહલિનના આધારે પણ હેક્સરોહલિને કહ્યું હતું વેપારની શરતો સાધન તફાવતથી ઉદ્ભવે છે, એના સંદર્ભમાં આપણે થોડી વાત અહીં જોઈએ છીએ. પણ OX1 અને બદલામાં OY1 એટલે કે 2y બરાબર 1x નો વિનિમય દર છે. એક્સના વધુ એકમો ઉત્પાદન કરીએ તો એનું ખર્ચ તો હવે વધતું જવાનું. હવે જો એનું ખર્ચ વધતું જાય તો પછી શું બને? ધારો કે આ ટી આંતરરાષ્ટ્રીય વિનિમય દર છે, ત્યારે આપણે એન બિંદુએ સમતુલામાં છીએ. હવે જો એક્સનું વધારે ઉત્પાદન કરવું છે X2 જેટલું, પણ X1નું વધારે ઉત્પાદન કરવું છે, એનો અર્થ કે તમારે Y1થી આયાતો ઘટાડીને Y2 કરવી પડે. આટલા સાધનો તમે એક્સના ઉત્પાદનમાં નાખો ત્યારે OX1ની જગ્યાએ OX2 X1 X2 જેટલું વધારે ઉત્પાદન કરી શકો. બરાબર? આટલા ઉત્પાદનના સાધનો તમે નાખો આમાં તો X1 X2 ઉત્પાદન કરી શકો. પણ એવું તો કેવી રીતે કરાય? X1 X2નું ઉત્પાદન તો બહુ ઓછું થાય છે, બદલામાં Y તો ગુમાવવાનું વધારે આવે છે. તો પછી શું? એટલે કે I1 તટસ્થ રેખા પર OY1 બરાબર OX1, એનો અર્થ કે I1 તટસ્થ રેખા જે છે આ આપણી I1 તટસ્થ રેખા પર OY1 બરાબર OX1 જ્યાં સમતુલાના n બિંદુએ અહીંયા રૂપાંતર દર. હવે તટસ્થ રેખામાં આત્મલક્ષી દર જે છે, તટસ્થ રેખા એ આપણે જાણીએ છીએ કે તુષ્ટિગુણ ઉપર આધારિત છે. એટલે કે રૂપાંતર દર અને આત્મલક્ષી સંતોષનો દર જ્યાં સરખો થાય ત્યાં દેશ એટલે કે પેઢી અથવા દેશ એ સમાન એ સમતુલામાં આવે. હવે 1x બરાબર 1y નો વિનિમય દર થાય તો ભૂમિતિની ભાષામાં પણ રૂપાંતર રેખા તટસ્થ રેખાનો ઢાળ સરખો થાય એ એન બિંદુએ એટલે કે ટીટીના સ્પર્શકે એ સમાન થાય છે. પણ હવે જો હવે આ આંતરિક વેપારમાં, હવે આંતરરાષ્ટ્રીય વેપારમાં પ્રવેશતા એક્સનું મૂલ્ય તો વધે છે. હવે એક્સનું મૂલ્ય વધે તો એક્સનું ઉત્પાદન પણ વધારે કરવું પડે. એટલે વ્યાપાર પછી હવે વ્યાપારની શરત જે છે એ SS ડેશ, હજી તમે આ આકૃતિના સંદર્ભમાં પણ આપણે સમજી શકીએ કે પછી વેપારની શરત SS ડેશ બને, કારણ કે એક્સનું ઉત્પાદન તમે વધાર્યું છે આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં પ્રવેશતા. એટલે સમતુલાના n બિંદુએ અહીંયા રૂપાંતર દર અને આત્મલક્ષી દર સમાન થાય. પણ હવે હજી પણ 2x બરાબર 1x ઇક્વલ ટુ 2y નો જે વિનિમય દર હતો એ 1x ઇક્વલ ટુ 1y નો વિનિમય દર બને. હવે આવા સમયે ધારો કે T1 આંતરરાષ્ટ્રીય વેપાર, કારણ કે માત્ર ટેકનોલોજીકલ પરિવર્તનથી નહીં, એક્સની માંગ વધે. વાય દેશને બી દેશને એક્સ વધારે જોઈએ છીએ. એવા સમયે T1 વેપારની શરત થાય તો n બિંદુ ખસીને N1 પર આવે. N1 પર આવે તો તટસ્થ રેખા I2 પર ઊંચી સંતોષની સપાટી પર પણ એ દેશ આવી શકે, ભલે એને એક્સનું ઉત્પાદન ખર્ચ વધારે થાય. એટલે આંતરરાષ્ટ્રીય વ્યાપારનું કારણ માત્ર ટેકનિકલ તફાવત નહીં, ટેકનોલોજીકલ પ્રગતિ નહીં, બલકે માંગનો વધારો પણ આંતરરાષ્ટ્રીય વેપારનું કારણ બને છે એવું આપણે તારવી શકીએ. એટલે તુલનાત્મક લાભ જ કેવળ ઉત્પાદનની ટેકનિકલ પરિસ્થિતિ પર જ અવલંબતો નથી, પણ માંગની પરિસ્થિતિ પર પણ અવલંબે છે. વિદ્યાર્થી મિત્રો, આંતરરાષ્ટ્રીય વ્યાપારના સંદર્ભમાં વ્યાપારની શરતો કયા દેશની તરફેણમાં જશે, કયા દેશની વિરુદ્ધમાં જશે, શા માટે, કેવી રીતે, એનું ગાણિતિક સૂત્રો દ્વારા સમજૂતી માનનીય શ્રી કૃપાબેન ભટ્ટે પણ ખૂબ સરસ રીતે આપણને આપી. માર્શલ એજવર્થની દરખાસ્ત રેખાઓ અને પારસ્પરિક માંગ દ્વારા આંતરરાષ્ટ્રીય વિનિમય દર કેવી રીતે નક્કી થાય અને વેપારની શરતો કયા દેશની તરફેણ કરશે, વધારે તરફેણ કરશે. ધારો કે 5 રૂપિયાનો ફાયદો મારા દેશને થાય તો 50 રૂપિયાનો ફાયદો કૃપાબેનના દેશને થાય, તો 5 રૂપિયાનો ફાયદો મને થાય. આ કોમર્શિયલ માઇન્ડ, જો આપણે દેશી ભાષામાં પણ આવો શબ્દ પ્રયોગ કરતા હોય કે ભાઈ આ વેપાર કરને, તો કે શું કામ વેપાર કરીએ. વિદ્યાર્થી મિત્રો, બહુ દેશી ભાષામાં પણ બહુ સરસ વાત અહીંયા સમજણ પાડવાની ઈચ્છા થાય એવું છે કે ઘણી વખત આપણે ગ્લોબલાઇઝેશનમાં પટ્ટો પહેર્યો, એટલે કે LPG અપનાવ્યું, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન ને ગ્લોબલાઇઝેશન, ત્યારે ઘણા લોકો વિરોધ કરતા હતા કે ભાઈ
આ દેશ આ વસ્તુ આપણા અલ્પવિકસિત દેશો માટે આ બરાબર નથી, કારણ કે આપણી તરફેણ નહીં કરે. પણ કોમર્શિયલ માઇન્ડ કોને કહેવાય? ધારો કે મને 5 રૂપિયાનો ફાયદો થાય છે, કૃપાબેનને 50 રૂપિયાનો ફાયદો થાય છે, તો 50 રૂપિયાનો એને ફાયદો થાય છે એ મને શા માટે પેટમાં દુખે? મને તો 5 રૂપિયાનો ફાયદો થાય છે. એના સંદર્ભમાં જો હું વેપાર કરું તો વિશ્વનું કુલ કલ્યાણ વધે, કૃપાબેનનો દેશ પણ આગળ આવે અને મારો દેશ પણ આગળ આવે. માટે આવા કોઈક અગત્યના તારણ પણ આપણે આવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અમે બંને અધ્યાપક મિત્રોએ શક્ય એટલો આ વેપારની શરતોનો વૈજ્ઞાનિક અભિગમ સમજાવવા આપને પ્રયાસ કર્યો છે. મને લાગે છે કે TY BCom કક્ષાએ આટલો ઊંડાણનો અભ્યાસ પૂરતો છે. વિશેષ આમાં કંઈ ત્રુટિ રહી ગઈ હોય તો ક્ષમા કરશો. અને આપે સૌએ જે આ સાંભળ્યું એ બદલ અમને તક આપવા બદલ આયોજકોનો પણ આભાર. થેન્ક યુ વેરી મચ. Sandhan All Gujarat Integrated Classroom સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન.